આજે ધોરણ 6 માં FLN અંતર્ગત વાંચન લેખન ગણનનો ટેસ્ટ લીધો. એમાં પહેલા વાંચનનો ટેસ્ટ હવે ચાલુ કરું છું. લેખન અને ગણનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તો હવે જોઈએ વાંચનમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ કેટલી છે તે હવે આપણે ચેક કરીએ. વાંચો. સરસ સરસ. મોટેથી વાંચો. હા હા. સરસ સરસ. બહુ સરસ. 3 માંથી 3. ચાલો આગળ. સરસ. પછી સરસ સરસ. પછી સરસ. ચાલો હવે નીચેના ફકરાનું વાંચન કરો. મોટેથી. પાછળ અવાજ આવે છે ભાઈ, અવાજ ના કરશો પ્લીઝ. હા ચલો. શિક્ષક છે કે શું છે બેટા? શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ, વિધા છે કે વિદ્યા? વિદ્યા વગેરે વગેરે. પછી સાક્ષરી વિષયનું જ્ઞાન બરાબર છે. બરાબર છે. ચાવી રૂપે છે. ચાવીરૂપ છે. પછી માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. સરસ. માતૃભાષા સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણના સિદ્ધિ મેળવી શકે. ચાલો બહુ સરસ. ખૂબ સરસ. ચાલો બોલો. અમૂલ્ય, અમૂલ્ય. ચાલો બરાબર. વિજ્ઞાન, હા સંયમ, બરાબર છે. મહેનત, સરસ. અત્યારે બરાબર. અભ્યાસ. સરસ. બાળકોને શિક્ષણ મળવું જોઈએ. બરાબર છે. જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ પૃથ્વી એક ગ્રહ છે. સરસ. સવારે પ્રાર્થના કરવી જોઈએ. બહુ સરસ. ચાલો નીચેના ફકરાનું વાંચન કરો. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ, વિદ્યા વગેરે બરાબર. સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. બહુ સરસ. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. બહુ સરસ. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે છે. બહુ સરસ. ચાલો સરસ. પતિ શરૂ. બોલો. અમૂલ્ય, બરાબર છે. વિજ્ઞાન, સરસ સંયમ, સરસ મહેનત, સરસ. અત્યારે સરસ અભ્યાસ. સરસ. બાળકોને બરાબર. બરાબર. ફરી જુદા. શિક્ષણ મળવું જોઈએ. ફરી એક વાર. બાળકોને શિક્ષણ મળવું જોઈએ. બરાબર છે. જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ પૃથ્વી એક ગ્રહ છે. સરસ. સવારે પ્રાર્થના કરવી જોઈએ. બહુ સરસ. ચાલો હવે નીચેના ફકરાનું વાંચન કરો. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ, વિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે છે. બસ. પછીનું મળવું જોઈએ. ચાલો બરાબર છે. પછી જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ. પછી પૃથ્વી એ ગ્રહ છે. સરસ. ચાલો પછી સવારે પ્રાર્થના કરવી જોઈએ. બહુ સરસ. ચાલો હવે નીચેના ફકરાનું વાંચન કરો. મોટેથી વાંચો. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ, વિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવા માતૃભાષા ચાવીરૂપ છે. હા માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય હા વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. સરસ. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં બરાબર છે. સિદ્ધિ મેળવી શકે. હા ખાલી એક શબ્દમાં ભૂલ પડી છે. બરાબર છે. એ 2 માર્ક્સ. ચાલો સરસ. બેસી જાઓ. થઈ ગયું. અમૂલ્ય, બોરે ફરીથી વાંચ. અમૂલ્ય, સરસ. સંયમ, સરસ. અત્યારે સરસ. વિજ્ઞાન, બરાબર. મહેનત, સરસ. અભ્યાસ. સરસ. બાળકોને શિક્ષક
શિક્ષણ મળવું જોઈએ. સરસ જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ પૃથ્વી એક ગ્રહ છે. સરસ સવારે પ્રાર્થના કરવી જોઈએ. સરસ. ચાલો નીચેના ફકરાનું વાંચન કરો. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે શાસ્ત્રીય વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષકમાં સિદ્ધિ મેળવી શકે. સરસ અમૂલ્ય, બરાબર છે. સૈયર, સરસ અત્યારે, સરસ વિજ્ઞાન, સરસ મહેનત, સરસ અભ્યાસ. સરસ બાળકોને શિક્ષણ મળવું જોઈએ. બરાબર છે. પૃથ્વી એક ગ્રહ છે. સરસ સવારે પ્રાર્થના કરવી જોઈએ. સરસ જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ. ચાલો 4 માંથી 4. હવે નીચેના ફકરાનું વાંચન કરો. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે શૈક્ષણિક વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. બહુ સરસ. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. બહુ સરસ. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણનું સિદ્ધિ મેળવી શકે છે. બહુ સરસ. ચાલો તમારું કામ મને બહુ સરસ લાગ્યું. બહુ સરસ. ચાલો મોટેથી અમૂલ્ય, સૈયર, અત્યારે, વિજ્ઞાન, મહેનત, અભ્યાસ. 3 માંથી 3. ચાલો બાળકોને શિક્ષણ મળવું જોઈએ. સરસ. જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ. પૃથ્વી એક ગ્રહ છે. સરસ. સવારે પ્રાર્થના કરવી જોઈએ. ચાલો 4 માં. ચાલો વાંચન કરો. પ્રશ્ન 3. હા. માતૃભાષા શિક્ષકનું માધ્યમ. શિક્ષક કે શિક્ષણ? હા, ચાલો પછી શિક્ષકનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે શૈક્ષણિક વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તેને અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં શિક્ષણ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે. બરાબર છે. ભાઈ અવિનાશભાઈ શબ્દનું વાંચન કરો મોટેથી. અમૂલ્ય, સરસ વિજ્ઞાન, સરસ સૈયર, સરસ મહેનત, વેરી ગુડ. અત્યારે, બહુ સરસ. અભ્યાસ. બરાબર 3 માંથી 3. ચાલો આગળ. બાળકોને શિક્ષણ મળવું જોઈએ. ખૂબ સરસ. જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ. પૃથ્વી એક ગ્રહ છે. બહુ સરસ. સવારે પ્રાર્થના કરવી જોઈએ. બહુ સરસ. ચાલો 4 માંથી 4. Hey, listen to me carefully. Keep silence everybody. ચાલો નીચેના ફકરાનું વાંચન કરો. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સામાન્ય વિદ્યા વગેરે શૈક્ષણિક વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે. ચાલો બહુ સરસ. ચાલો મોટેથી વાંચવાનું છે. હા અમૂલ્ય, ચાલો સરસ વિજ્ઞાન, સરસ. સૈનિક, ચાલો સૈનિક નથી બેટા. ચાલો પછી મહેનત. બરાબર છે. પછી અત્યારે, સરસ. બોલો. હા બરાબર છે. બોલ. હા ફરી એકવાર બોલી જા. વેરી ગુડ. ચાલો આગળ. બાળકોને શિક્ષણ મેળવી છે. ચાલો સરસ. પ્રયત્ન સારો છે. જંગલમાં પ્રાણીઓ રહે છે. ચાલો સરસ. પૃથ્વી એ ગણિતો છે. ચાલો સરસ. પછી સવારે પ્રાર્થના કરાય છે. ચાલો સરસ. ચાલો નીચેના ફકરાનું વાંચન કરો મોટેથી. ભાઈ ચાલો વાંચો બેટા. હા માતૃભાષા હા શિક્ષણનું હા માધ્યમ. હા સરસ. ગણિત, હા વિજ્ઞાન, બરાબર છે.
વિદ્યા હા 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 વિષયોનું જ્ઞાન હા પછી હા બરાબર છે પછી હા 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 સરસ માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય સમગ્ર સિદ્ધિ સરસ સરસ વિજ્ઞાન સરસ સૈયર સરસ મહેનત સરસ અત્યારે સરસ અભ્યાસ ચાલો 3 માંથી 3 બાળકો શિક્ષણ મળવું જોઈએ સરસ જંગલમાં પ્રાણી હોય છે સરસ પૃથ્વી એક ગ્રહ છે સરસ સવારે પ્રાર્થના કરવી જોઈએ ચાલો સરસ નીચેના ફકરાનું વાંચન કરો માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી જ્ઞાન સામાજિક વિદ્યા વગેરે શૈક્ષણિક વિષયોનું જ્ઞાન મેળવવા માટે માતૃભાષા ચાવીરૂપ છે માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે થોડી ભૂલો થાય છે બેટા બરાબર છે એટલે થોડી પ્રયાસો આપણે કરીએ છીએ હા પહેલો શબ્દ વાંચો અમૂલ્ય સરસ વિજ્ઞાન સરસ સૈયર સરસ મહેનત સરસ અત્યારે અભ્યાસ ચાલો 3 માંથી 3 પછી બાળકોને શિક્ષણ મળવું જોઈએ બરાબર છે ચાલો જંગલમાં પ્રાણીઓ હોય છે સરસ ચાલો પછી પૃથ્વી એક ગ્રહ છે સરસ સવારે પ્રાર્થનામાં કવિતા જોઈએ જો કરવી છે બેટા કવિતા કરી નાખી તે બરાબર છે એટલે આ ખોટું પડ્યું એટલે 3 માર્ક્સ ચાલો આગળ નીચેના ફકરાનું વાંચન કરો શાંતિથી શબ્દો જોવાના પછી જ બોલવાનું ઉતાવળ કરવાની નહીં ચાલો વાંચો માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત વિજ્ઞાન સમાજ વિદ્યા વગેરે શૈક્ષણિક વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે માતૃભાષાની સમજ સારી હોય તો એ અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે માતૃભાષા સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સંગ્રહ શિક્ષક સિદ્ધિ મેળવી શકે જો સમગ્ર શિક્ષક નથી શિક્ષણ છે બેટા બરાબર છે ચાલો આમાં 2 પછી વિજ્ઞાન ચાલો સૈયર સરસ મહેનત સરસ અત્યારે સરસ અભ્યાસ ચાલો બરાબર છે બાળકને શિક્ષણ મળવું જોઈએ ચાલો જંગલમાં પ્રાણીઓ હોય છે સરસ પૃથ્વી એક ગ્રહ છે સરસ સવારે પ્રાર્થના કરવી જોઈએ ચાલો બરાબર છે પછી ફકરાનું વાંચન કરો માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત વિજ્ઞાન સમાજ વિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપે છે માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે માતૃભાષા સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મળી શકે છે હા ચાલો થોડી મિસ્ટેક છે બેટા કઈ ટેન્શન મોટેથી વાંચો અમૂલ્ય વિજ્ઞાન
સૈયદ, વેરી ગુડ. મહેનત, સરસ અત્યારે, સરસ, અભ્યાસ. બહુ સરસ. ચાલો નીચેના વાક્યનું વાંચન કરો. બાળકોને શિક્ષણ મળવું જોઈએ. બહુ સરસ. જંગલમાં પ્રાણીઓ હોય છે. સરસ. એક ગ્રહ છે. હા, સવારે પ્રાર્થના કરવી જોઈએ. બહુ સરસ. ચાલો પ્રકરણનું વાંચન કરો. ઉભા રહે, પોઝ કરો. માતૃભાષા શિક્ષણ માધ્યમ મોટેથી બેટા. ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા વગેરે વિધા નહીં બેટા, વિદ્યા. હા, ચલો આગળ ચલો. વગેરે શિક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. બરાબર છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. સરસ. માતૃભાષા સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકશે. થોડી મિસ્ટેક છે, કઈ વાંધો નહીં. સરસ.